નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું પબ્લિક સ્કૂલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ની અંદર અગાઉ ભણી ગયા હતા. હવે આપણે આગળ જોઈશું વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. જો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર જોઈએ, હવે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જોઈએ કે આપણે જોઈએ છીએ કે વિદ્યુત પ્રવાહની આપણે ઉષ્મીય એટલે કે ઉષ્મા દ્વારા આપણે જોઈએ છીએ કે ઉષ્મીય અસરો છે. હવે આ જોઈએ તો આપણે રાસાયણિક અસરો કે એના દ્વારા આપણે જે બલ્બ હોય છે પ્રકાશિત થાય છે. એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહમાં કોઈ દ્રાવણમાંથી પસાર થાય છે તો તેમાંથી શું ઉત્પન્ન થાય છે એ આપણે જોઈએ છીએ કે એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નથી થતો, એમ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે એનું વહન થાય છે કે નથી થતું, એની આપણે અસર આપણે કેવી રીતે પ્રવૃત્તિ 16.6 ની અંદર જોઈએ છીએ. એટલે કે બે નકામા શેલમાંથી સાચી દીકરો શું કરવાનું છે, કાર્બનનો જે સળિયો હોય છે, આ જે કાર્બનને આપણી સળિયો હશે એ કાઢી લેવાના છે બહાર. બરાબર, એ કાર્બનના બે સળિયા આપણે કાઢ્યા પછી હું કહું તેની ધાતુની ટોપી એટલે કે ટોચ ઉપર એક પેપર વડે સાફ કરી દેવાનું અને તેમાંથી કોપરનો તાર એટલે કે વીંટાળી અને તેને એક બેટરી સાથે જોડવાનું રહેશે. તેના પર શું કરવાનું છે, કોપરનો તાર વીંટાળવાનો છે અને બેટરી સાથે જોડવાનું છે. આ બંને સળિયામાં શું કરવાનું છે, ઇલેક્ટ્રોડ કહીએ, આને શું કહેવાય છે, ઇલેક્ટ્રોડ કહેવાય છે. બરાબર, એટલે કે લગભગ 6 તરીકે લાંબી લોખંડની ખીલી લઈ આપણે એની સાથે જોડવાનું હોય છે. આ બંનેને શું કહીશું, આપણે ઇલેક્ટ્રોડ્સ કહીશું. પછી આ શું છે કે સ્વિચ. બરાબર, અને આ વિદ્યુત સેલ. બરાબર, હવે જો કોઈ કાચના કે પ્લાસ્ટિકના ગ્લાસમાં જ આપણે શું કરીએ છીએ, પાણી લેવાનું છે. હવે કાચની અંદર ગ્લાસની અંદર પાણી લીધા પછી આપણે શું કરીશું, પાણીને હજી થોડું વધારે બનાવવા માટે આપણે શું કરીએ, નાની ચમચી જેટલું સામાન્ય શું લેવાનું છે, મીઠું અને લીંબુના રસના થોડા ટીપા ઉમેરવાના રહેશે. આની અંદર પાણીની અંદર આપણે શું કરીશું, મીઠું અને લીંબુ એના ટીપા થોડા ઉમેરીશું અને પછી દ્રાવણને મિશ્રણ કરીશું. અને દ્રાવણ શું કરવાનું છે, આ જે ઇલેક્ટ્રોડ આપણે બનાવ્યા હતા એ ઇલેક્ટ્રોડ એ દ્રાવણની અંદર મૂકવાના છે. પણ જો એ મૂક્યા છે તે બંને થોડા અંતરે દૂર મૂકવામાં આવેલા છે. જો બંને વચ્ચે થોડું અંતર રાખવામાં આવેલું છે. હવે જો કે 3 થી 4 મિનિટ રાહ જોવાની છે અને એમાંથી ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી આપણે શું કરવાનું છે, અવલોકન કરીશું. કે 3 થી 4 મિનિટ સુધી આપણે એને મૂકી અને એમાંથી અવલોકન કરીશું. આપણે જોઈએ કે ઇલેક્ટ્રોડની પાસેથી કોઈ વાયુના પરપોટા જેવું નીકળી છે કે નથી નીકળતું. જુઓ, તમને અહીંયા પરપોટા જેવું દેખાશે તો કે હા નીકળે છે. કે શું આપણે પ્રવાહમાં થતા ફેરફારોને આપણે શું કહીએ, રાસાયણિક ફેરફારો કહી શકીએ છીએ. એટલે કે પરપોટા સ્વરૂપે દેખાતા હોય એટલે આપણે જોઈએ કે એની અંદર કોઈ રાસાયણિક ફેરફાર થતો હોય એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે જો તમને દેખાતા હશે વધુમાં વધુ પરપોટા નીકળી આવે છે. સન 1800 ની અંદર બ્રિટન રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલે એટલે કે 1753 ની અને 1815 સુધી એટલે કે આ પ્રક્રિયા કરી હતી કે એનોડ અને કેથોડ અને પાણી એટલે કે એનોડ કેથોડ સાથે આપણે જે એનોડ અને કેથોડ એટલે આપણે કે ધન આયન અને ઋણ આયન આપણે જે કહીએ છીએ અને એની અંદર પાણી એટલે કે ઓક્સિજન, પછી શું કહેવાય છે, એક હાઇડ્રોજન અને પછી એના પરપોટા એટલે ઓક્સિજન સાથે હાઇડ્રોજન સાથે સંયોજન થઈને શું થાય છે, એના પરપોટા રૂપે એ બહાર નીકળે છે. આ શું કહેવાય છે, એનોડ એટલે ધન આયન અને કેથોડ એટલે ઋણ આયન. આપણે આગળ જે નેક્સ્ટ ચેપ્ટર હશે એની અંદર વધારે આપણે એની માહિતી મેળવીશું. હવે જોઈએ કે આ પ્રક્રિયા દ્વારા એટલે ધન આયન અને ઋણ આયન દ્વારા એ પ્રક્રિયા પાણીમાં પ્રક્રિયા થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેના પરપોટા નીકળે છે. એટલે કે કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાને લીધે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આપણે જોઈએ છીએ કે વિદ્યુત પ્રવાહમાં આપણે જોઈએ છીએ કે આપણે પ્રવાહ પસાર કરીએ તો એની અંદર આપણે શું જોઈએ છીએ, પરપોટા સ્વરૂપે આપણે જોઈએ છીએ. એટલે કે પરિણામે એટલે કે ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા બની જાય છે. તમે જોઈ શકો છો અહીંયા. એટલે કે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે. કે ઇલેક્ટ્રોડ્સ પર જમા થતી ધાતુઓ એટલે કે અલગ અલગ ધાતુઓ જમા એટલે કે દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. તો કે ના, કે દ્રાવણના રંગમાં ફેરફાર કેવો થાય છે, તો જો અલગ ફેરફાર દેખાય. એટલે આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં દ્રાવણ એટલે કે ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે. એટલે શું થઈ જાય છે, CuSO4 એટલે કે કોપર ઇલેક્ટ્રોડ્સ બને છે. એટલે કે બધી જ વિદ્યુત પ્રવાહની થોડી રાસાયણિક અસરો છે. એટલે કે આ અલગ એટલે કે આ બધી જે પ્રક્રિયા જે થઈ એ શું કહેવાય છે, વિદ્યુત પ્રવાહની રાસાયણિક પ્રક્રિયા આપણે કહીએ છીએ. હવે જો કે આપણે શું કરીએ છીએ, ફળો એટલે કે શું કોઈ ફળ અને શાકભાજી એ વિદ્યુતનું વહન
ભૂલી ગયો છું. તો શું કર્યું, લગભગ અડધા કલાક પછી જ્યારે પાછું આવે ને ત્યારે શું જોયું કે તેમાંથી શું થતું હતું, વિદ્યુત પ્રવાહ એટલે કે બટાકાના એક તારની આસપાસ વિલાસ પડતો ભૂરો ડાઘ થઈ ગયો હતો અને બીજા તારની આસપાસ આવો કોઈ ડાઘો હતો નહીં. એટલે કે તે ભાગ સરખા કર્યા ત્યારે એમાં કોઈ જ ડાઘ નહોતો અને જ્યારે એ એની અંદર જ્યારે જમા કર્યો અને પછી જ્યારે એની મમ્મી બોલાવે ત્યારે ગયો અને પછી અડધા કલાક પછી પાછા આવ્યો તો જુઓ તમને દેખાશે કે એક ભાગમાં લીલાશ પડતો ડાઘો છે અને બીજા ભાગની અંદર કોઈ જ પ્રકારનો ડાઘ જોવા મળતો નથી. આપણે ફરીથી એ પ્રક્રિયા કરી અને જોઈએ કે એવું કઈ રીતે થયું. તો જુઓ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે કે દર વખતે પ્રધાન ટર્મિનલ સાથે જોડાયેલા તારની આસપાસ શું થશે, લીલાશ પડતો ડાઘ બને છે. એટલે આપણે વારંવાર એ પ્રક્રિયા કરવાથી આપણને ખબર પડી જાય છે કે જેટલી વખત એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે એટલી વખત એની આ લીલાશ પડતો ડાઘો બને છે. એટલે કે આ શોધ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેનો ઉપયોગ કોઈ સેલ કે બેટરીમાં છુપાયેલા ધન છેડાની ઓળખ કરવા માટે કરી શકાય છે. એટલે કે આપણે જોઈએ કે લીલા કલરનો જે તાર હોય આપણે ધન તરીકે આપણે એને લઈ શકીએ કે આપણે ધન ધ્રુવ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે ઓળખાણ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ કે કારણ કે આની અંદર કોઈ ધન આવે કે ઋણ આવે આપણે કેવી રીતે જાણી શકીએ, તો એના રીતે આપણે જાણી શકીએ છીએ. એટલે કે પોતાની શોધને બાળકોએ એક સામાયિક છાપવાનું નક્કી કર્યું. એટલે કે આપણે જે પોતાની શોધ થઈ એને પોતાની એક સામાયિક છાપવાની શોધ કરી. હવે પૂછવું એનું પરીક્ષણ શરૂ કર્યું કે બટાકું એ વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં કરી શકતું. તો એ પરીક્ષણ દ્વારા એને જોયું કે જુઓ એ કોણાવર્તન દર્શાવે છે ને કે પ્રવાહ પસાર કરે તો કે કોણાવર્તન દર્શાવે છે. તેને જોયું કે વિદ્યુત પ્રવાહ બટાકામાંથી રાસાયણિક અસર ઉત્પન્ન કરે છે. તેના માટે આ એક અત્યંત ઉત્તેજક શોધ થઈ એવું કહી શકીએ છે. એટલે કે બુજોની જે શોધ છે એ અત્યંત ઉત્તેજક એટલે કે એક શોધ થઈ એવું કહી શકાય છે. હવે જે કે હકીકતમાં વિજ્ઞાનમાં ક્યારેક એવું પણ બને છે કે જ્યારે તમે શોધ કોઈ કરતા હોય અને તમે કોઈ અન્યની શોધ કરી લો છો અને મહત્વની શોધ થઈ ગઈ હોય છે. એટલે આપણે જે કંઈક બનાવવાનો ટ્રાય કરતા હોઈએ, જે વસ્તુ બનાવવા માંગતા હોઈએ પણ એ વસ્તુ એનાથી વિપરીત વસ્તુ બની જાય છે. એટલે કે અલગ જ વસ્તુ કંઈક બની જાય છે. આપણે જોઈએ કે એવું થઈ શકતું હોય છે. ઘણી વખતે આપણે જોતા હોઈએ તો ઘણી વખતે થતું હોય છે કે આપણે કંઈક બનાવવા બેઠા હોય અને કંઈક અલગ જ બની જાય, એનાથી કંઈક અલગ એટલે કે વિપરીત બની જાય છે. હવે જો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કે ઢોળ ચડાવવામાં એટલે કે એના પર આપણે જોઈએ કે સોનું હોય, ચાંદી પર સોનાનો પ્લેટ ચડાવતા હોઈએ છીએ. પાણી એટલે કે આપણે નહીં કહેતા કે એના પર પોલિશ કરાવતા હોઈએ છીએ. પછી જો આ સાયકલ છે તો સાયકલમાં પણ તમે જોઈ શકો છો કે એ શાઇનિંગ જે માટી હોય છે કે શેના કારણે કે એના પર પણ એક પ્રકારનું આવરણ ચડાવવામાં આવેલું હોય છે. તમે જુઓ છો કે જુઓ અલગ અલગ ભાગ ઉપર તમે જોઈ શકો છો, બરાબર. એ શેના કારણે કે એમાં શું કામ કરે છે તમે જોઈ શકો છો. જુઓ તમે તમારા ઘરે સાયકલ પણ જોઈ શકો છો. હવે જોઈએ કે આ તમે જો એને જે આ સ્ત્રી છે જેને આભૂષણ પહેર્યા છે તો એ આભૂષણ એ જ્યારે તમે લાવો છો ત્યારે એ બહુ વધારે પડતા શાઇનિંગ એટલે કે ચળકાટ ધરાવતા હોય છે અને અમુક સમય પછી એની ચળકાટ દૂર એટલે કે ચળકાટ જતી રહે છે. એટલે કે વપરાયા પછી એ ચળકાટ જતી રહે છે. એ જ્યારે લાવો છો ત્યારે શું થાય છે, એમાં એ શાઇનિંગ મારતા છે એટલે કે નવા દેખાતા હોય છે. કે કેમ તો કે એની અંદર એક પ્રકારની એક પોલિશ કરવામાં આવેલી હોય છે, એના કારણે એ ચળકાટ ધરાવતા હોય છે અને અમુક સમય પછી વપરાયા પછી એ ચળકાટ ધરાવતા નથી. એવું જ સેમ સાયકલની અંદર પણ હોય છે કે જ્યારે લાવતા હોય છે તો એના સ્પેસ જે હોય છે એ પાર્ટ બધા શાઇનિંગ મારતા હોય છે અને વપરાયા પછી એના પર ઘસારો થાય છે અને એ ઘસારાના કારણે એ આવરણ ઉતરી જાય છે, બરાબર. તો આપણે જોઈએ કે આશ્ચર્ય થાય કે ધાતુની સપાટી પર બીજી કોઈ આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે. હવે જોઈએ કે એકના ઉપર બીજું આવરણ કેવી રીતે ચડાવવામાં આવતું હશે. તો આપણે જોઈએ છે કે આપણા ઘરની અંદર આપણે જોતા હશું કે કલરિંગ આપણે વાસણ હોય છે તો કલરિંગ પણ હોય છે, તો એની પર આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે તો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. એટલે કે જો પ્રવૃત્તિ માટે આપણે શું કરીશું, કોપર સલ્ફેટ તાંબા એટલે કે લગભગ 10 સેમી થી 4 સેમી સાઈઝની બે પ્લેટની જરૂર પડશે. એટલે કે જે એ કોપર સલ્ફેટ છે અને આ તાંબાની પ્લેટ છે, બરાબર. તો આ કેટલા સેમી છે કે 10 સેમી અને 4 સેમીની પ્લેટ છે. હવે જોઈએ કે એક સ્વચ્છ અને સૂકા બીકરની અંદર આપણે શું કરીશું, 250 ml શું નિષેધિત પાણી એટલે કે શુદ્ધ એકદમ શુદ્ધ ક્ષાર વિનાનું
ના થોડા ટીપા ઉમેરવામાં આવે છે એટલે કે જો આની અંદર શું કરે છે મંદ સલ્ફ્યુરિક એસિડ એ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે હવે તાંબાની પ્લેટને કાચ પેપરથી ઘસીને સાફ કરવાની આપણે કાચ પેપર આવે છે એટલે કે કોઈ આવી એને લીચું કરવામાં આવે છે અને આપણે શું કરીશું એને પાણી વડે ધોઈ દઈશું અને પછી એને સૂકવી દઈશું હવે જોઈએ કે તાંબાની પ્લેટને એક બેટરીના ટર્મિનલ સાથે જોડવાનું છે અને તેને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવાનું છે જો આ જે છે કોપર સલ્ફેટનું જે પાણી હતું એની અંદર એ તાંબાના જે બે ધ્રુવ સાથે જોડ્યા હતા હવે એને શું કરીશું પાણીની અંદર ઉમેરીશું એટલે કે ડુબાડીશું એટલે કે પરિપથમાં લગભગ કેટલા મિનિટ એટલે કે 15 મિનિટ માટે આપણે શું કરીશું એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે કે પસાર થવા દઈશું જુઓ કે હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન્સને દૂર કરો અને શું કરીશું હવે ધ્યાનથી જોઈશું તો કે એમાં શું પ્રક્રિયા થઈ હશે એટલે કે જોઈએ કે હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન શું થઈ ગયું છે તો આપણે જોઈએ છે કે બનશું તેમાંથી એક તમને કોઈ ફેરફાર જોવા બંનેમાંથી એકમાં કોઈ ફેરફાર જોવા મળે છે તમે જોઈ શકો છો આપણે બંનેની અંદર બંને સાથે તારનું જોડાણ કરી બંનેમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે પણ એમાં શું થશે કે તમને કોઈ આવરણ ચડેલું દેખાય છે આ આવરણનો રંગ કેવો છે તો આપણે જોઈએ છે કે બંનેને આપણે જોઈન્ટ કર્યા હતા પરંતુ એક જ જગ્યાએ એટલે એક જ છેડા પર એનું આવરણ ચડેલું દેખાશે તો બેટરીના છેડાને નોંધો કે જેથી ઇલેક્ટ્રોન જોડે છે આપણે જે ઋણ છેડો હશે ને એનો નોંધવાનો બેટરી સાથે જે જોડાયેલો ઋણ છેડો હશે એ હવે ઇલેક્ટ્રોપ્લેટની પ્રક્રિયામાં પહેલી ઇલેક્ટ્રોન્સને અદલાબદલી કરીને આ પ્રક્રિયામાં શું કરવાનું છે આપણે પુનરાવર્તન એ ઋણ શાસન સાથે જે જોડાયેલું હતું એને ફરીથી ધન સાથે જોડી અને તેલાને ઋણ સાથે જોડી એની એ જ પ્રવૃત્તિ આપણે ફરીથી બીજા સાથે કરીશું એટલે કે આપણે જોઈએ કે આપણે શું કરીશું એનું અવલોકન કર્યું તો શું થશે એના અવલોકન પરથી આપણને શું તારણ મળશે કે જોઈએ કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપરના સલ્ફેટને શું કરે છે છૂટું પાડે છે એટલે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ એટલે કે પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ જો તમે જોઈ શકો છો કે Cu2+ અને આ SO4 એટલે કોપર સલ્ફેટમાંથી શું કરે છે એને છૂટું કરી દે છે એટલે કે મુક્ત થવું એટલે કે તાંબુ એક બેટરીના ત્રણ કણ છેડાને સાથે જોડાયેલો છે એટલે કે ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય છે અને તેના પર શું થઈ જાય છે જમા થઈ જાય છે એટલે કે તેના ત્રણ કણ સાથે એટલે કે એ જમા થઈ જાય છે જુઓ એ કોપર સલ્ફેટ સાથે આકર્ષાય છે અને એની સાથે એ જમા થઈ જાય છે એટલે કે આપણે જોઈએ કે દ્રાવણમાંથી તાંબાની શું થશે તાંબાની ખોટનું શું થશે એટલે કે તાંબાની એટલે કે ખોટ અનુભવાય છે એટલે કે બીજા ઇલેક્ટ્રોનની જે તાંબાની પ્લેટનું બનેલું છે કે જેમાંથી માત્ર કોપરનું દ્રાવણ એ ઓગળી જાય છે એટલે તમે જોઈ શકો છો કે એમાં શું થશે કોપરનું જે દ્રાવણ છે એ એમાં ઓગળી જાય છે અને પેલામાંથી શું થાય છે ખેંચાઈ અને એની અંદર આવીને શું થાય છે એમાં ઓગળી જાય છે આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે એ દ્રાવણમાં પુનઃસ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા શું કરે છે એ સતત ને સતત ચાલુ રહે છે જોઈ શકો છો તમે અહીંયા જો એ પ્રક્રિયા શું કરે છે સતત ને સતત એ ચાલુ રહે છે અને એના સાથે પાછું એ જોડાઈ જાય છે આનો અર્થ શું થાય કે તાંબુ એ ઇલેક્ટ્રોન પરથી બીજા ઇલેક્ટ્રોન પર સ્થાનાંતરિત થાય છે એટલે કે એક ઇલેક્ટ્રોન પરથી બીજા ઇલેક્ટ્રોન પર એ તાંબુ શું થાય છે સ્થાનાંતરિત થાય છે અને શું થાય છે મિત્રો કે એ શું કરે કે ભૂજોને તાંબાની માત્ર એક જ પ્લેટ મળી શકી છે એટલે કે તાંબાની રંગીન કેવી એક જ પ્લેટ એ મળી શકી હવે કે તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયાને ઋણ ટર્મિનલ સાથે જોડીને આ પ્રવૃત્તિ કરીએ તો કે જે કાર્બનનો સળિયો છે આપણે વિદ્યુત કોષમાં બંધ થયેલો એમાંથી આપણે કાઢી લઈએ અને એમાં આપણે તે પ્રક્રિયા કરીએ તો શું થશે ઋણ ટર્મિનલ સાથે જોડવાથી કે કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ મેળવવામાં શું થયું એ સફળ થઈ જાય છે એટલે કે એની અંદર પણ એ પ્રક્રિયા થાય છે એટલે કે એના પર પણ રાસાયણિક અસર થાય છે તમે જોઈ શકો છો આ પ્રક્રિયા આપણે અલગ રીતે આપણે કરીશું કે જેથી આપણને દેખાય છે બરાબર એટલે કે અલગ પ્રક્રિયા થતી આપણને દેખવા મળે છે જુઓ અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે અને આમાંથી આ વિદ્યુત પ્રવાહ અહીંયા પસાર થઈ અને પાણીની જે ગ્લાસની અંદર જે કાર્બનના સળિયો મૂકવામાં આવે છે એની અંદર એ પ્રક્રિયા સતત એ ચાલુ રહેતી દેખાય છે જુઓ તો એ રીતે આપણે અલગ કે સોનું ઝીંક ક્રોમિયમ પછી નિકલ આ બધી ધાતુનું આવરણ આપણે એકબીજા ઉપર આપણે ચડાવી
જોઈ શકીએ છીએ કે નળની અંદર કે બધાની અંદર એક ક્રોમિયમ એક મોટી ધાતુ છે કે એના દ્રાવણ એટલે કે એના દ્રાવણ આપણે બધાની ઉપર ચડાવવામાં આવે જેથી કરીને એ લોખંડના બનેલા હોય છે, પરંતુ એના પર એવું આવરણ ચડાવી દેવામાં આવે છે કે જેથી કરીને એને કાટ લાગે નહીં અને એ બધું સમય સુધી એટલે કે શાઇનિંગ મારતા રહે અને એના જેવા એટલે કે ક્રોમિયમ જે ધાતુ જેવા દેખાય છે. એટલે કે અલગ અલગ પ્રકારના આવરણ ચડાવી અને એને આપણે વાપરતા હોઈએ છીએ કે જેથી કરીને લાંબા સમય સુધી એ ટકી રહે અને શાઇનિંગ મારે. એટલે કે ક્રોમિયમ એક મોંઘી ધાતુ છે. એટલે કે એને શું કરવામાં આવે છે કે એનું જે આવરણ છે એ બીજા પદાર્થોની પર એનું આવરણ રાસાયણિક પ્રક્રિયા કરી અને એના પર લગાડવામાં આવે છે. એટલે કે જેથી કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતે સોનું મોંઘું હોય છે તો એના ચાંદી પર શું કરવામાં આવે છે કે સોનાનું એટલે કે પ્લેટિંગ એટલે કે આવરણ ચડાવવામાં આવે છે. આપણે જોયું કે આભૂષણો ઉપર પણ આપણે એ સોનાનું આવરણ ચડાવી અને એને આપણે સોના જેવા દેખાડી શકીએ છીએ. અને તમે જોઈ શકો છો કે આ ક્રોમિયમ જે છે એ ક્રોમિયમ એટલે કે એના ઉપર એટલે કે સ્ટીલનું એક આવરણ દેખાય છે. એટલે કે એ ક્રોમિયમ ધાતુનું બનેલું હોય એવું આપણને લાગે છે. અને એ જો આ આભૂષણો છે તો આભૂષણોની અંદર પણ એ રીતે સેમ એ ધાતુનું આવરણ ચડાવી અને એના જેવું જ આપણે કહી શકીએ કે આ ધાતુ ક્રોમિયમ ધાતુનું બનેલું હોય છે. આપણને એવું દેખાય છે અને એ શાઇનિંગ મારતું દેખાય છે. સોનાની અંદર પણ આપણે જોઈએ છે કે ચાંદીના આભૂષણો હોય તો એના પર સોનાનું આવરણ ચડાવી અને એને સોના જેવા દેખાડવામાં આવે છે. એટલે કે કોઈ મોંઘી ધાતુ આપણે સોના જેવી દેખાડી હોય તો પણ આપણે દેખાડી શકીએ છીએ. આપણે બજારની અંદર આપણે જોઈ શકીએ અવનવા આભૂષણો હોય છે એની અંદર 1 ગ્રામ સોનું 2 ગ્રામ સોનું એવી રીતે આપણે એવી રીતે એના પર પ્લેટિંગ કરેલું હોય છે. હવે આપણે જોઈએ કે ડબ્બા ટીનના ડબ્બા એટલે કે એના પર ટીનની ધાતુ એટલે કે લોખંડના ડબ્બા હોય છે એની ઉપર ટીનનું આવરણ એટલે કે ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે કે જેથી કરીને એ લાંબા સમય સુધી ટકી રહે. હવે જોઈએ કે આ જે ડબ્બા છે ટીનના કે જે ઘી આપણે જો ઘી હોય છે કે કોઈ બી વસ્તુ ભરવા માટે જે ડબ્બાનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ડબ્બાની અંદર પણ એ વાસ્તવમાં હોય તો લોખંડના છે, પરંતુ શું એના પર કાટ ન લાગે અને લાંબા સમય સુધી ટકી રહે તો એની ઉપર પણ ટીન એટલે કે એની અંદર પણ ક્રોમિયમ એટલે કે એની ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી જે પુલ હોય છે તો એ પુલને જે ગાડીના જે સ્પેર પાર્ટ જે હોય છે એ પણ લોખંડના બનેલા હોય છે, પરંતુ આપણને ખબર છે લોખંડ રાસાયણિક પ્રક્રિયા કરવાથી એની પર શું લાગે છે લાંબા સમયે એને કાટ લાગે છે અને કટાઈ જાય છે. તો એ કટાઈ ન જાય એના માટે લાંબા સમય સુધી ટકી રહે એના માટે પણ આપણે એની ઉપર એ સ્ટીલનું આવરણ ચડાવવામાં આવે છે. અને એ આપણે સ્ટીલના આવરણ ચડાવી અને એનો આપણે લાંબા સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એની એક વાયર બનાવવામાં આવેલો છે. સ્ટીલના વાયર એટલે કે નિકોલ ક્રોમિયમનો એક વાયર તાર બનાવેલો છે અને એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો બસ આપણે અહીંયા આપણા ચેપ્ટર પૂરું કરીએ છીએ. એનું સ્વાધ્યાય તમારે લખવાનો રહેશે.